દ્વારકાધીશ, જય મુરલીધર। કેમ છો બધા? મજામાં? જો કે આપણા વિડીયો જોતા હોય બધા મજામાં જ હોય। આજે આવ્યા છીએ મેલીમાં, તમને એના દર્શન કરાવું માતાજીના। મેલીમાં મંદિર છે અને આજે માતાજીની તાવો અને એવું બધા સમક્ષ દાયરા રાખ્યું છે, તો આપણે અહીંયા આવ્યા છીએ મેલીમાં અને રાત્રે પાઠ ને ભજન ને એવું બધું છે। તો આગળ હું તમને બધું બતાવીશ મિત્રો, કેવું લાગે એ પ્રમાણે। અત્યારે ભેગા થયા છે ને જમવાનું ને એવું આપણે પ્રસાદી બધી રાખી છે, તો અત્યારે જમવાનું ને એ બધું ચાલુ છે બનાવવાનું। આગળ હું તમને આગળ બધું બતાવું। અને અહીંયા અમારા ગોવાભાઈ છે એ તાવાની તૈયારી કરે છે। તો મિત્રો જો મેલમાં તાવાની તૈયારી થવા માંડી છે। તમે કરો ને ગોવાભાઈ, આમાં બધાને હા ના હોય તો કંઈક ભીખાભાઈ ના હોય તો આપણે કામ આવે। લઈ આવે મત થાળી લેવું ના પડે, તો આપણે આમાં જ રાખવું પડે એમ દેખી દે બીજો દો તમે કરતા હો ને મને બરાબર કોઈ ભાઈ એવું છે ને ગાદી નથી ભાઈ અમને વધાવો આપી દીધો એટલે તમે અમારું કામ ચાલુ કરી મને અમને મતલબ ના થાય જો આમ છે મૂકવાનો આવી ગયો એ તારે મૂકવું એમાં એવું છે તું મોઢું ખરાવી તું મૂક હમણાં ધડાકો કરે કે નહીં કાયમ ધૂપ દીવા કરો તમે લાભ લઈ જાય એવું શું
દીધો ના શંકા કઈ નથી માતાજી વધાવો થઈ ગઈ શંકા કેવાની આ વધારવાનું જ આપ્યું છે ભૂલી છે તમે ઈ આમાં નાખી દો ઈ આ અલગ છે આપણે વધાવો માતાજી રજા આપી દીધી અને હવે આપણે કરીએ તાવો ચાલુ માતાજીનો આ પડખે નાખ દે કાઢો બોલો કેમ કોઈલા પેલા ઓલું અહીંયા લેવા જો ને એને તો હું થારી ભરેલ તો હે હા ઈ એક લઈ જાઓ તમે રોટલો બનાવ્યો અલગ એ વા ગોવા ને ખબર મને આમ આવે ને ડોકા કાઢો હુમા મને તાર કાકો ને બે એક જ છે અહીંયા રાખજો સજા ચડાવી દે કાવો થઈ જાય હા પછી કાઢતા હોય કાઢી દે ખબર છે હો એક તાવાનું કરવાનું શું કરવાનું કોટમાં ખાલી નહીં કરવાનું આખો લે ધજા ચડાવી બસ
જો હવે આ દાળ માતાજીની પ્રસાદીમાં દાળ પીંડિયા તરાઈ ગયા, લાડવા બનાવવાના છે. લખાભાઈ પીંડિયા તરે છે, ચટણી આની કોર બને છે, અહીં બધા પીંડિયા તરે છે. દાયરો બધો બેઠો માતાજી. હાલો આગળ આગળ હું તમને કહીશ, બરોબર. પ્રસાદી બધી તૈયાર થાય છે. આની કોઈ બધું લીલા ભજીયાનું બધું મોરાઈ ગયું હોય. હે લહણ આવું છે. પ્રસાદીનું કામકાજ ચાલુ છે. તો સિંહ લા હાથે છે. ઈ જહાપીલે માથે તરાપ મારવાની તૈયારી કરે છે ને ઈ સમયે જહાપીલના મોઢામાંથી શબ્દો નીકળી ગયા કે માં બચાવી લેજે. ઈ માં બચાવી લેજે ઈ શબ્દ જે અખિલ વિશ્વની ભાંડોદરી રોટલા કરતી હતી, ન્યાય માને કાને જહાપીલનો અવાજ સંભળાયો. આમ જોયું ત્યાં તો કરમદાના ઝાડને માથે ફળ લેવા માટે હાથમાં પથ્થર લઈ અને કરમદાના ઝાડને માથે પથ્થરનો ઘા કરીને કરમદાના ફળ તોડવા માટે પથ્થરનો ઘા કર્યો ભાઈ. પણ આ બાજુ પરિસ્થિતિ એવી બની કે કરમદાના ઝાડની પાછળ એક બીજો ડાલામાં તો કેહરી હાવદ બેઠો અને હાવદના કહેવાળની માલિકા કાંધ ઉપર પથ્થરનો ઘા આવ્યો ભાઈ. આ વાતની જાણ જહાપીલે નહોતી કે પાછળ હાવદ બેઠો. અને હાવા જે આગળના માણસોના ખીજાવાથી ખીજાય અને એનાથી કંટાળી અને આ ઝાડની છાયે બેઠો, એમાં જહાપીલને ફળ તોડવા માટે પથ્થરનો ઘા કરવો અને પથ્થર કહેવાળની માલિકા સિંહને લાગવો અને સિંહને લાવી કે માણસની જાત ક્યાંય હેખે રેવાય નહીં દે. હવે આનો તો બુકડો બોલાવ્યા સિવાય બીજો કોઈ રસ્તો નથી. અને કહેવાય છે કે સિંહ ઊભો થઈ અને કે જય કરતી ત્રાળ નાખી અને આમ જોતા હાવજી જહાપીલને માણસના ચિત્રની માલિકા નજર જોયો અને ઊભો થઈ. હજી તો સિંહ લા હાથે છે. ઈ જહાપીલને માથે તરાપ મારવાની તૈયારી કરે છે ને ઈ સમયે જહાપીલના મોઢામાંથી શબ્દો નીકળી ગયા કે માં બચાવી લેજે. ઈ માં બચાવી લેજે ઈ શબ્દ જે અખિલ વિશ્વની ભાંડોદરી રોટલા કરતી હતી, ન્યાય માને કાને જહાપીલનો અવાજ સંભળાયો.